તો મિત્રો જોઈ લો તમે પણ આ રામબાપુના મકાન જે મિત્રો રામબાપુ જીવાપર વાવડી તરીકે મિત્રો વાવડીના રામબાપુ મિત્રો તરીકે આપણે ઓળખાય છે. અને તેઓ મિત્રો 12 વર્ષની ઉંમરે જ્યારે બારવટે ચડ્યા હતા. તો મિત્રો 12 વર્ષની ઉંમરે બારવટે ચડ્યા હતા. તો જુનાગઢની અંદર મિત્રો રામબાપુની હજી પણ ગુફા છે, જે મિત્રો જુનાગઢની અંદર આ વાવડીના રામબાપુની ગુફા તરીકે હજી પણ ત્યાં ઓળખાય છે. અને હજી પણ ત્યાં ગુફા છે. તમે જુનાગઢની અંદર જો દિલ્હી પરિક્રમા અંદર જાશો તો તમને એ પણ ગુફાના દર્શન થશે. તો મિત્રો હાલ વાત કરું તો આ રામબાપુ બારવટે કેમ ચડ્યા હતા. તો મિત્રો પહેલાંના સમયના એવા બધા લોકો હતા ને જે બારવટિયા, જે આપણે એમના બધા લોકો બારવટિયા નથી ચડ્યા, કારણ કે એની માથે મિત્રો ખોટું થયું છે. ખોટું થતાં એને ન્યાય નથી મળતો, તો એટલા માટે એને હથિયાર ઉપાડવા પડે છે, એટલા માટે એને બારવટીયો પણ બનવું પડે છે. તો આ રામબાપુની મિત્રો વાત જ કરું તો એની વાત જ હવે અલગ છે, કારણ કે તેના બાપુ પાસેથી મિત્રો અત્યારે જેમ વ્યાજ વટા હાલે એવી રીતનું મિત્રો પહેલાં પણ સમયમાં થોડું કાંક હાલતું છે. અને એ રીતે મિત્રો અત્યારે જમીન પર દસ્તાવેજ કરવાથી અને તે પૈસા લઈ લેતા અને પૈસા આપતા હતા, અને એવું ઉષા આમ કરજમાંથી લોકોને ઉષા નહોતા આવવા દેતા. તો એવી રીતે એક ગામના શેઠે જમીનના કાગળે રામવાળાને જે બારવટે ચડ્યા હતા, પછી બધાએ જમીન છોડાવી એની, અને બધા લોકો બીજાને પણ જમીન છોડાવી. તો જે અંગ્રેજ સરકાર હતી મિત્રો, તેની પાસેથી ગામના શેઠે કીધું કે આ અમને હવે હેરાન કરે છે, અમને મારે છે, અને અમારું બધું લૂંટી ગયા, અને બધું ઘણું બધું કીધેલું. મિત્રો તમે ફિલ્મો કાલ્પનિક રીતે બનાવેલા છે, બધી તમે જોઈ શકો છો, અને ત્યાં બધી દ્રશ્યો થોડા ઘણા બતાવી રહ્યા છે. તો એવી રીતનું બધું કીધું. અને રામબાપુને વાવડીની અંદર મિત્રો એની વાહી આખી અમરેલીની પોલીસ વાહી ગાંડી થઈ હતી એને પકડવા, તો પણ આ રામબાપુ હાથમાં નહોતા આવ્યા. કારણ કે મિત્રો એક એવા બારોડિયા છે ને મિત્રો, તેની વાત જ ન કરો. કારણ કે એનું નામ લેતા મિત્રો ખરેખર આ છાતીને ધબકારા ફૂલવા મળે, કારણ કે આ એક સાચા અને રામબાપુ તરીકે વાવડીને ઓળખાય છે બાપુ. અને ન્યાય ન મળતા એને, એટલે કે ખોટું બહુ એટલે બહુ પેલા બધા સાથે થતું હતું, તો એને ન્યાય નહોતો મળતો, એટલા માટે એને બારવટે પણ ચડવું પડ્યું હતું. અને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેના મકાનના હજી પણ અત્યારે એટલા મકાન છે, કારણ કે મિત્રો મકાન એટલા ઊંચા છે ને હજી પણ, એટલે કે પહેલાંના સમય મિત્રો માણસોની હાઇટ બહુ વધારે હતી, એટલે મકાન પણ ઊંચા બનાવેલા. તો મિત્રો મકાનની તમે જોઈ રહ્યા છો બહુ ઊંચા છે. અને હાલની તક હજી અત્યારે પણ તમે તે મકાનને વાવડી અંદર જાશું જોવા, તો તમને મકાન પણ જોવા મળે છે. તો મિત્રો આજનો વિડીયો જો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરો, અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો કે મારો આ વિડીયો તમને રામબાપુ વાવડીના છે તેની માહિતી થોડીક આપી તમને કેવી લાગી મિત્રો. અને જેટલા પણ લોકો મારો આ વિડીયો જોઈ રહ્યા છો તે બધા લોકો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમારા બધા સબસ્ક્રાઈબ અને સાથ અને સપોર્ટથી થોડુંક હું સારો પ્રયત્ન કરી રહ્યો છું, એમાં થોડુંક આગળ મને પણ થોડીક સક્સેસની સીડી મળે. તો બધા લોકો તમારા બધાનો સાથ અને સપોર્ટ જોઈશે, તો બધા લોકો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આવનારા સમયમાં હજી કાંક તમારી માટે નવું કરવા જઈ રહ્યો છું, તો કાંક નવું કરીને બતાવીશ, તો સબસ્ક્રાઈબ કરી દેજો.